હોલદાર, તમે ગાડી લઈને પોલીસ સ્ટેશન આવો. ઉદ્દેશી એડવોકેટ. મિસ્ટર ઉદેશી, હમણાં સ્ટેટ હાઈવે પર અમારો એક માણસ પકડાયો છે, અને તે પણ મુદ્દામાલ સાથે. એ માણસ જેમ બને તેમ જલ્દી જામીન પર છૂટવો જોઈએ. પણ સાહેબ, મુદ્દામાલ સાથે પકડાયો છે, થોડી તકલીફ પડશે સાહેબ. એટ એની કોસ્ટ. પણ સાહેબ, નો આર્ગ્યુમેન્ટ્સ. આવો. હા બોલો. સાહેબ, હું ચાની રેકડી ચલાવી મારું ગુજરાન કરું છું, પણ એ જગ્ગુ જંબો નામનો ગુંડો અમને નિરાતે રોજી પણ રળવા દેતો નથી. કેમ, શું કરે છે? એ હપ્તા માંગે છે. કેટલા પૈસા માંગે છે? દિવસના 5 રૂપિયા. ન આપીએ તો મારપીટ કરે છે. તો તમે છો જગ્ગુ જંબો? હા સાહેબ. તમે લોકો પાસેથી હપ્તા ઉઘરાવો છો? ના સાહેબ, એ લોકો જૂઠું બોલે છે. જૂઠું બોલે? કોણ જૂઠું બોલે છે? સાચી બોલ. જો, મારું નામ છે ઇન્સ્પેક્ટર લાલ. તમારી અંધારી આલમના ગુંડાઓ મને ટાઈગરના નામે ઓળખે છે. સાચી બોલ. તું હપ્તા ઉઘરાવે છે? બોલ. ના સાહેબ, એ લોકો કોઈ તો આપે છે તો હું લઉં છું સાહેબ. આપે છે તો લે છે. 14મું રતન ચાખ્યું એટલે માની ગયો એમ ને? કાળુ સિંહ, આ જમ્બો જેટને પૂરી દો લોકઅપમાં. કુમારનો પત્ર. હા, અરે વાહ, મારો બહાદુર બેટો સ્પોર્ટમાં ચેમ્પિયન થઈ ગયો. ધેટ્સ ગુડ, ધેટ્સ ગુડ. હા, આપણે ખુશ થવું જોઈએ નહીં? વી શુડ બી પ્રાઉડ ઓફ હિમ. એ તો બધું ઠીક છે, પણ આપણાથી દૂર તો ખરું ને. અરે એનું ભણતર ન બગડે એટલા માટે તો આપણે એને ગુરુકુળમાં મૂક્યો છે. હા, કેવી વાત કરે છે તું? આપણી આ વણજારા જેવી જિંદગી છે ચંદા. આજે અહીંયા કાલે ત્યાં. હા, મને લાગે છે તું આ જિંદગીથી કંટાળી ગઈ છે નહીં? અરે ખોટું લાગ્યું? જો ચંદા, હું મૂળ પોલીસ ખરો ને, એટલે ન પૂછવાના પ્રશ્નો પણ પૂછી બેસું છું. તો પૂછો ને, તમને કોને ના પાડી? એક વાત નક્કી છે ચંદા, કે હું પ્રામાણિકતાથી મારી ડ્યુટી બજાવું છું, એટલે અમુક માણસોનો પ્રેમ મેળવી શક્યો છે. અને અનેક માણસોની દુશ્મનાવટ કેમ થાય છે? તને લાગે પોલીસ ખાતાને મને કોઈ દોસ્ત નથી, કોઈ દુશ્મન નથી. છતાં આ દેશની માન્યતા છે કે પોલીસ ખાતામાં ભ્રષ્ટાચાર છે, લાંચ રિશ્વતથી એને ખરીદી શકાય છે. જે ગણ્યા ગાંઠા માણસો એ વાતને ખોટી ઠેરવવા નથી રહ્યા છે, એમાંનો હું એક છું. જો એ કસોટીમાં હું નિષ્ફળ થઈશ તો એ નબળાઈ મારી હશે, પણ જો હું સફળ થઈશ તો એ યશના માલિક છે મારા ગુરુ, મને ઈમાનદારીનો સબક શીખડાવનાર આપણી કોલેજના પ્રિન્સિપાલ વિદ્યાસાગર સાહેબ.
ચંદા હમ આજ તો મેં એક મોટી કામગીરી બજાવી છે. હમ બોલ શું હશે? કોઈ જુગારીને પકડ્યા હશે નહીં નહીં, તો મટકાવાલાને હવે એ તો રોજનું છે. બોલ શું હશે? કમ ઓન, વિચાર. તો પછી દારૂવાળાને પકડ્યા હશે. અરે નહીં ચંદા નહીં, એ બધા કરતા ચડી જાય એવી એક મોટી જબરજસ્ત કામગીરી બજાવી છે. તેલના ડબ્બા ભરેલા હમ. 2 ખટારા પકડ્યા છે. હા મારા બેટા, તેલિયા રાજાઓ બધું તેલ પરપ્રાંત ભેગું કરી દે છે અને અહીંયા તેલ મોંઘું થઈ જાય છે. મને લાગે છે ઇન્સ્પેક્ટર લાલ કે 8-10 દિવસમાં તમારી બદલી થવી જોઈએ. અચ્છા, હમ. इसमें क्या है? जाम जाम. પણ आओ બેન, કોનું કામ છે? નવા ઇન્સ્પેક્ટર સાહેબ હમ અહીં જ રહે છે. હું જ ઇન્સ્પેક્ટર લાલ. સાહેબ તમે બહુ જ સારા છો એવું સાંભળ્યું છે, એટલે આવી છું. બોલો શું કામ છે? સાહેબ હું નવાવાસમાં શિવલાલની ચાલમાં રહું છું. એક માણસ મને બહુ જ ત્રાસ આપે છે. શું ત્રાસ આપે છે? કયા મોઢે કહું સાહેબ, એ માણસની હલકટ વૃત્તિઓને મારે તાબે થવું પડે છે. અને તમારા પતિ? મારા પતિને દમનો રોગ છે, એ કંઈ જ કમાઈ શકતા નથી અને પેલો નીચ અમારી ગરીબીનો ફાયદો ઉઠાવે છે. મારા પતિ કંઈ જ કરી શકતા નથી. અરે અરે પણ પોલીસમાં ફરિયાદ તો કરી શકે ને? ના ના સાહેબ, જો એમ કરીએ તો એ રાક્ષસ અમને જાનથી મારી નાખે. તો હું શું કરી શકું? અરે જો લોકોમાં પોલીસમાં ફરિયાદ કરવા જેટલી હિંમત ન હોય તો પોલીસ શું કરી શકે? લાલ શું બોલો છો? ચંદ્રલેખા, સાવ સીધી સાદી વાત છે. ગુનાની ફરિયાદ વગર પોલીસ પગલા શી રીતે લઈ શકે? લાલ લાલ આ તમે બોલો છો? રસ્તા ઉપર કોઈ માણસનું ખૂન થાય તો તમે ફરિયાદની રાહ જોશો? ચંદ્રલેખા, રસ્તા ઉપર થયેલું ખૂન એક જાહેર બાબત છે. ઓહ, એટલે રસ્તા ઉપર કોઈ સ્ત્રીની છેડતી કરે તો પોલીસ પગલા લઈ શકે, કારણ કે એ જાહેર બાબત કહેવાય. ને ઘરના ખૂણે કોઈ સ્ત્રી પર અત્યાચાર કરે તો પોલીસ ફરિયાદની રાહ જોઈએ? જો એવું જ હોય તો ઇન્સ્પેક્ટર લાલ, આ બાઈ વતી હું તમને ફરિયાદ કરું છું. ડોન્ટ બી ઇમોશનલ ચંદ્રલેખા, કમ હિયર. તું હજી પબ્લિકને ઓળખતી નથી. તું આ બાઈ વતી ફરિયાદ કરે છે પણ પૂછે ને, કોર્ટમાં એ સાક્ષી આપવા આવશે. પૂછ. તું આવીશ બેન? ઓહો, કેમ છો રાણી? સારા છીએ, તમે કેમ છો? અમારું તો ઉડતા પંખી જેવું. આજ આ ગામ તો કાલ પેલું. પણ સાચું કહું શાંતા, જ્યારે પણ આ ગામ આવું છું ત્યારે મનમાં પ્રીતિના પૂર ઉમટે છે. થાય છે કે ચાલો પ્રાણેશ્વરીને તો મળાશે. જાઓ જુઠ્ઠા, તમે મર્દો તો બૈરાને આ જ રીતે ફોસલાવતા છો. કોણ ફોસલાવે છે અને કોણ ફોસલાય છે એ તો રામ જાણે. પણ શું? અરે તારા જેવી ફોસલાવનારી હોય તો આ બંદાને ફોસલાઈ જવામાં પણ વાંધો નથી. તમે મને સાચે જ પ્રેમ કરો છો? કેમ, તને શંકા છે? તો આજે મને છોડી દો. આજે આ સોળે શણગાર સજ્યા પછી તને કેમ છોડું મારી રાણી? નહીં, આજે મને છોડી દો. કહું છું, આજે મને છોડી દો. એ બાપ કમાય, છોડી દે એને.
લાગે છે કે પોલીસ ખાતાના માણસોએ નર્સ સાથે જ લગ્ન કરવા જોઈએ. કેમ? પથ્થરમારામાં, ગુંડાઓ સાથેની ઝપાઝપીમાં હા. ઈજા થાય તો ઘરમાં નર્સ હોય તો સારું પડે ને. આ આઈડિયા બહુ સારો છે. હમ? છે કોઈ નર્સ ધ્યાનમાં? કેમ? નહીં, તારું સૂચન બહુ સારું છે. હમ? આપણી તૈયારી છે. ટીંગો ટીંગો. हाँ? હમ. इसमें क्या है? એ, કોઈ આવ્યું. Oh sir, please Please come take in. it easy. No formality. How are Fine you sir, now? thank you very much. Please be seated. Thank you. મિસ્ટર લાલ, ગુંડાઓ સાથેની ઝપાઝપીમાં તમને ઈજા થઈ તે જાણી હું ખાસ આવ્યો છું. કેમ છે હવે? બહુ મામૂલી ચોટ છે સર. હવે સારું છે. ધેટ્સ ગુડ. મિસ્ટર લાલ, તમારો રેકોર્ડ ઘણો જ સારો છે. તમને પ્રમોશન મળવું જ જોઈએ. થેન્ક યુ સર. આપની લાગણી માટે આભાર. આભારનો આમાં કોઈ પ્રશ્ન જ નથી. તમારો રેકોર્ડ જ સેલ્ફ સ્પીકિંગ છે. અને મિસ્ટર લાલ, તમારા એ રેકોર્ડને આધારે જ હું હોમ ડિપાર્ટમેન્ટને તમારા પ્રમોશન માટે ભલામણ કરવાનો છું. ચંદા, ચંદ્રલેખા, અરે ચંદા, એક ખુશ ખબર છે. તને પ્રમોશન મળ્યું. Yes, તને પ્રમોશન મળ્યું. અત્યાર સુધી તું મિસેસ ઇન્સ્પેક્ટર લાલ હતી, હવે ડીવાયએસપી ની બહુ થઈ. ઓહ, હા, એટલે કે મિસ્ટર લાલ ડીવાયસપી થયા. અસ્તુ. કોંગ્રેચ્યુલેશન ડીવાયસપી સાહેબ. Oh, thank you madam. એ છોડો ને. નહીં. મિસેસ ડીવાયએસપી લાલ કઈ બળતું હોય એમ લાગે છે. સ્ત્રી. આઈશ્રી. સ્ત્રી. ओ ब्लाउज जलता है तो जलने दे, ब्लाउज जलता है तो आंसू न बहा. કેટલી બધી નવી ફેશન જો ચંદા. તમે તો વાત છો. અરે લેટેસ્ટ, કામ ચાલી ગયું ને. અરે લેટેસ્ટ ફેશન આવું કરવા જાવ તો પણ ન થાય. જો ઓપન બેક, ઓપન બેક. અરે ઓપન બ્લાઉઝ પહેરો છો. અરે બેરે કેમ બહુ સરસ લાગે છે. કાચરીને આમ તેમ કરે ને તો એ ચંદા. શિવસિંહ, જી બેન, તમે પગ ક્યાં પછાડ્યો? જવાબ આપતા પહેલા પગ પછાડવો જોઈએ એવો હુકમ હતો કોનો? ચાવડા સાહેબનો. મુઆ તમારા ચાવડા સાહેબ. બેન, એ તો સાચે સાચ મુવા છે. આ દુનિયામાંથી ડિસમિસ. બસ તો હવે પગ પછાડવાનો એમનો હુકમ પાળવાની જરૂર નથી. ભલે બેન, હવે પછાડું. ના. જો શિવસિંહ, સાહેબના આવતા પહેલા બધું બરાબર ગોઠવવાનું છે. હા, તે ગોઠવાય જ જાય ને. પોલીસ ખાતાના ઓફિસરોના ઘરમાં બીજું હોય જ શું? એમના ઘર કરતા એમના શરીર પર સામાન વધારે. ટોપી, પટ્ટો, પિસ્તોલ, સિસોટી, લાકડી. બસ 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 બસ. જો શિવસિંહ, આજે અમારી લગ્ન તિથિ છે. તો પબ્લિકને કહીએ. કેમ? જુઓ બેન, આ અમારા ચાવડા સાહેબ હતા ને, એ એમની લગ્ન તિથિ, છોકરાઓની જન્મ તિથિ અને મા બાપની મરણ તિથિ, આ બધી તિથિઓની જાણ પબ્લિકને કરી દેતા. શા માટે? એ તમને ન સમજાય બેન. પબ્લિક શુભેચ્છાની ભેટ મોકલે ને એટલા માટે. લોકો ભેટ આપે? બેન, આ આજકાલની પબ્લિક છે ને, પબ્લિકને કાંઈ ના આપે, પણ પોલીસ માંગે ને તો બધું દઈ દે. પોલીસ પાણી માંગે તો દૂધ આપે, અને દૂધ માંગે તો આખે આખી ભેંસ આપી દે. તમે બહુ બોલી ગયા. થેન્ક યુ બેન.